અરે આટલી બધી ખુશી એવું તો શું જોઈ લીધું? ચાલો તમને બતાવું. આ છે ભારતનું પ્રથમ ગામ માના ગામ અને અહીંયા તમને લાવ્યું કોણ છે? ડકવાડા ગામનું ગણેશ નવયુવક મંડળ. તો એમના માટે એક થેન્ક યુ કમેન્ટ તો બને જ છે, કેમ કે એ લોકોએ એવી રીતના બનાવ્યું છે, એટલું નેચરલી અને એટલું ડીપ કારીગરી કરીને કે ભાઈ તમને એમ લાગશે કે તમે જાતે જ અહીંયા પહોંચી ગયા છો. અને આ જગ્યાનું સ્થાન કયું છે જ્યાં ગણેશજી અને વાલ્મીકીજીએ રામાયણ કથા લખી હતી. અને ત્યાર પછી આવે છે મેઇન થીમ હરિશ્ચંદ્રગઢ, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. અને એ જગ્યા તમને દર્શાવે છે ચારે ચાર યુગ, ચારે ચાર સ્તંભથી. અને એ ચારે ચાર યુગની ડિટેલ અહીં આપેલી છે. આ વિડીયોને તમે અટકાવીને વાંચી શકો છો. અને હા, વિડીયોને એટલું બધું ધ્યાનથી જોવામાં જો તમે વિડીયોને લાઇક કરવાનું ભૂલી ગયા હો તો વિડીયોને લાઇક પણ કરી દેજો. અને જો તમારે મહારાષ્ટ્રનું ઓરિજિનલ હરિશ્ચંદ્રગઢ જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આ પહેલું જ વિડીયો છે હરિશ્ચંદ્રગઢ, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને આ ચેનલની લિંક બાયોમાં આપેલી છે. તો ત્યાંથી ચાલુ કરીએ આગળ. આ નવી જે નાની નાની થીમો છે, તો એટલું નેચરલી બનાવેલું છે. એના માટે એકવાર ફરીથી ડકવાડા ગણેશ નવયુવક મંડળને થેન્ક યુ કહી દેજો કે જો તમે આ ડેકોરેશનના સામે એકવાર ઊભા રહી જાઓ તો તમને ત્યાંથી જવાનું મન નહીં થાય, એટલી મસ્ત જગ્યા છે. અને ગણપતિ બાપ્પા મોર્યા. અને આ છે ડકવાડાના રાજા. અહીંયાથી દર્શન કરીને તમારે આવી જવાનું છે હવે આ બ્રિજ ઉપર, જ્યાં તમને જોવા મળશે ગણપતિ બાપ્પાનું આખું પરિવાર કૈલાસ પર્વત ઉપર વિરાજમાન છે. તે તમે અહીંયાથી જોઈ શકો છો એકદમ શાંતિથી. અને જો તમે અહીંયા સુધી આવી જ ગયા હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. અને આ વખતે પણ તમારા માટે સેલ્ફી લેવા માટે બહુ મસ્ત જગ્યા છે, ત્યાં તમે સેલ્ફી બી લઈ શકો છો. અને આ જગ્યા ઉપર તમે આવવાનું ભૂલતા નહીં. તો તમને આ વર્ષેનું ડકવાડાનું ડેકોરેશન કેવું લાગ્યું એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. અને એકવાર ફરીથી ડકવાડા નવયુવક ગણેશ મંડળને મારા તરફથી સ્પેશિયલ થેન્ક્સ. અને જો ગયા વર્ષની થીમ જોવાની બાકી હોય તો એ પણ ચેનલમાં છે જ.